નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યાનો જે મામલો છે તે મામલામાં એક બાજુ સુપ્રીમ કોર્ટમાં તો સુનાવણી ચાલુ જ છે, પરંતુ બીજી બાજુ એના પર અનેક નિવેદનો પણ સામે આવ્યા છે, અનેક રાજકીય પક્ષોના નેતાઓના પણ નિવેદનો સામે આવ્યા છે અને એમાં પણ સોશિયલ મીડિયા પર પણ આ મામલો સતત ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે। ત્યારે અમદાવાદના એઆઈએમઆઈએમના નેતા જે રીતના દાનિશ કુરેશી તેમના દ્વારા એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે। દાનિશ કુરેશી દ્વારા જે રીતના વિવાદિત પોસ્ટ કરવામાં આવી છે તે અશ્લીલ પોસ્ટ એવી છે કે એના પર આપણે ચેનલ પર વાત પણ ન કરી શકીએ અને એના કારણે હિન્દુ ધર્મની લાગણી પણ દુભાઈ છે અને હિન્દુઓમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે અનેક સંગઠનો દ્વારા પણ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમની ધરપકડ પણ અત્યારે કરવામાં આવી છે। તેમના દ્વારા સીધું કહેવામાં આવ્યું છે કે જે કાર્યવાહી કરવી હોય તમે કરી શકો છો। ત્યારે આ મામલો ધીરે ધીરે ઉગ્ર બની રહ્યો છે। જ્ઞાનવાપી મસ્જિદમાં જે રીતના શિવલિંગ મળ્યું છે તે મામલા પર એક બાજુ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે શિવલિંગ નહીં પરંતુ ફુવારો છે અને એના પછી એઆઈએમઆઈએમના અનેક નેતા દ્વારા આ અંગે જે નિવેદનો આપવામાં આવ્યા છે અને એમાંના એક જે અમદાવાદના એઆઈએમઆઈએમના નેતા છે દાનિશ કુરેશી, તે એક મુસ્લિમ અગ્રણી પણ છે અને તેમના દ્વારા આ રીતના અશ્લીલ પોસ્ટ જે મૂકવામાં આવી છે તેના પર વિવાદ સર્જાયો છે ને સંગઠનો, હિન્દુ સંગઠનોમાં ખૂબ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। આ અંગે આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે ડોક્ટર જ્યોતિર્નાથ, કે જેઓ એક ધર્મગુરુ છે। ડોક્ટર જ્યોતિર્નાથ, કાર્યક્રમમાં સ્વાગત। સૌપ્રથમ ડોક્ટર જ્યોતિર્નાથ, આજે વિવાદિત અશ્લીલ પોસ્ટ કરવામાં આવી છે, હિન્દુઓની લાગણી દુભાય તેવી પોસ્ટ છે, કેવી રીતના જોઈ રહ્યા છો, શું પ્રતિક્રિયા આપની આ પોસ્ટ પર? ભગવાન દેવાદિત્ય મહાદેવના માટે આવું લખે આજે શરૂઆતની અંદર એવું જ્યારે સમાધાન અને એની પર કેસ સરવાળે અમે લોકો ફરિયાદ કરી અને એમાં સરવાળે એમને ધરપકડ કરવામાં આવી છે। આ દેશ કે રાષ્ટ્રને લગતું છે, ધર્મની અંદર કોઈ બીજા ધર્મને પહોંચવા ભારે મહત્વ વાત આવે કે ડોક્ટર જ્યોતિર્નાથ, જે આ વિવાદિત અશ્લીલ પોસ્ટ કરવામાં આવી છે, હવે આ અંગે આપણે જોયું કે હિન્દુઓમાં લાગણી દુભાઈ છે ને આક્રોશ પણ ઘણો જોવા મળી રહ્યો છે। ત્યારે અનેક હિન્દુ સંગઠનો દ્વારા આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। કેવી રીતનું જે ફરિયાદ નોંધવામાં પામી છે, કેવી રીતનો આક્રોશ તેમનો જોવા મળી રહ્યો છે? ઠેર ઠેર જી, એક બાજુ આપણી ચર્ચા જે ચાલી રહી છે, હાલ આપણે ચર્ચાને કન્ટિન્યુ કરીશું। હાલ સમય છે વિરામનો।
પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,000 12 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે, અને એ બધી રોજગારીમાં સેલરી સેટિંગ વાળો નહીં, પણ સેલરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે. આ બધું પ્રજા પૂછે છે. નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે 37 કલાકે અને રવિવાર સાંજે 37 કલાકે. કુદરતી હોય કે માનવ સર્જિત આફત, આત્મહત્યા હોય કે હત્યાના બનાવ, સામાન્ય રોગચાળો કે પછી કોરોનાનો કહેર, દુર્ઘટના હોય કે પછી અકસ્માતનો બનાવ, આપની આસપાસ બનતી ઘટનાઓનો સાર, રોજબરોજની ઘટનાઓની ત્વરિત જાણકારી માત્ર ને માત્ર નિર્માણ ન્યૂઝ પર. શેરબજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. एक मिनट तो आप ये कहना चाह रहे हो कि मैं अपने 10 साल पुराने टीवी में भी YouTube वीडियोस देख सकता हूँ? मैं अपने पूरे बिलीफ के साथ कह सकता हूँ, इट्स नॉट पॉसिबल. नो, जी हाँ, GTPL जीनी आपका नॉन स्मार्ट टीवी को एक चुटकी में स्मार्ट टीवी बना सकता है. यकीन नहीं आ रहा ना? जीनी आपका हुक्म सर आंखों पर बॉस. एक मिनट तो आप ये कहना चाह रहे हो कि मैं अपने 10 साल पुराने टीवी में भी YouTube वीडियोस देख सकता हूँ? मैं अपने पूरे बिलीफ के साथ कह सकता हूँ, इट्स नॉट पॉसिबल. नो, जी हाँ, GTPL जीनी आपका नॉन स्मार्ट टीवी को एक चुटकी में स्मार्ट टीवी बना सकता है. यकीन नहीं आ रहा ना?
GTPL जीनी आपका हुक्म सर आंखों पर बॉस। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, જ્ઞાનવાપી મસ્જિદમાં જે રીતના શિવલિંગ મળી આવ્યું છે તે મામલે એક બાજુ સુપ્રીમ કોર્ટમાં તો સુનાવણી ચાલુ જ છે, પરંતુ એ મામલે વિવાદ હજુ યથાવત જોવા મળી રહ્યો છે। મુખ્ય વાત એ છે કે જે શિવલિંગ મળી આવ્યું છે ત્યારે જે મુસ્લિમ અગ્રણીઓ છે, મુસ્લિમ સમાજના લોકો છે, એમનામાં પણ આક્રોશ છે, અને બીજી બાજુ જે AIMIMના પ્રમુખ છે અસદુદ્દીન ઓવૈસી, તેમના દ્વારા પણ ફુવારો છે શિવલિંગને તેવું પણ કહેવામાં આવ્યું હતું, ત્યારે પણ વિવાદ સર્જાયો હતો। અને વધુમાં અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશી, તેમના દ્વારા આજે એક વિવાદિત પોસ્ટ, અશ્લીલ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે, એવી પોસ્ટ કે જેનો જિક્ર આપણે અત્યારે આ શોમાં પણ ન કરી શકીએ। ત્યારે એ પોસ્ટના કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે, હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે, અને એમાં પણ જે ખાસ કરીને હિન્દુ સંગઠનો છે તેમનામાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે, તેઓ જે રીતના ક્રોધિત થયા છે, તેમના દ્વારા અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, અને દાનિશ કુરેશી દ્વારા પણ માફી નથી માંગવામાં આવી। તેમના દ્વારા બિંદાસ કહેવામાં આવ્યું છે કે તમે જે કાર્યવાહી થતી હોય તે કરી શકો છો। ત્યારે હાલ તો તેમની ધરપકડ થઈ છે અને આગળ કેવી રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ તો સવાલ છે, પરંતુ આજે અશ્લીલ પોસ્ટ કરવામાં આવી છે, વિવાદ ખૂબ જ વકરી રહ્યો છે આ અંગેનો, તેના પર આપણે ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે વિશાલભાઈ ત્રિવેદી, કે જેઓ હિન્દુ યુવા વાહિની ગુજરાતના પ્રવક્તા છે। વિશાલભાઈ, કાર્યક્રમમાં સ્વાગત। વિશાલભાઈ, આજે અશ્લીલ પોસ્ટ કરવામાં આવી છે, કેવી રીતના જોઈ રહ્યા છો, શું આપની પ્રતિક્રિયા? એમણે એમના સંસ્કારોનું પ્રદર્શન કર્યું છે દાનિશભાઈએ એક વખત નથી કરેલું, આવું અગાઉ પણ ઘણી ડિબેટોમાં એ બોલવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે। આડકતરી રીતે એમણે ઘણી બધી વખત આવા ઉલ્લેખો કરેલા છે। રામ મંદિર વખતે પણ એ ડિબેટમાં હતા ત્યારે પણ એમને વાંધો હતો, એમને કોર્ટના ડિસિઝન સામે પણ વાંધો હતો, અને મૂળ હિન્દુ ધર્મને રિલેટેડ કંઈ પણ હોય તો એમનો વાંધો એ દર્જ કરાવે જ છે। એટલે આ એમણે એમના સંસ્કારોની ને એમનું પ્રદર્શન કર્યું છે। ઓકે, એક બાજુ જે રીતના આજે આખો મામલો થયો છે, હિન્દુ સંગઠનોમાં જે રીતના નારાજગી જોવા મળી છે, ફરિયાદ કરી છે તેમણે, કેવી રીતના જોઈ રહ્યા છો એને? ફરિયાદ આ એટલા માટે મહત્વની હતી કારણ કે એમના રાષ્ટ્રીય નેતા, એમના પક્ષના અસદુદ્દીન ઓવૈસીએ એવું કહ્યું હતું, એમણે બાબરી મસ્જિદ વખતે પણ આ પ્રકારનું નિવેદન આપેલું કે બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે। એમને આ પેટમાં દુખે છે। હકીકતમાં જે વસ્તુ છે કે ભાઈ હિન્દુઓ ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે, સંગઠિત થઈ રહ્યા છે, અને પોતાના હક મેળવવા માટે કોર્ટનો અમે ક્યારે પણ હિન્દુઓએ ક્યારે કોઈ મસ્જિદ તોડીને કબજો કરી લીધો હોય, કોઈના દેશમાં જઈને કબજો કરી લીધો, એવું આપણે હિન્દુએ ક્યારે નથી કર્યું। હિન્દુઓ હંમેશા પોતાના દેશમાં મેજોરિટી હોવા છતાં પણ હિન્દુઓએ બળ પ્રદર્શન નથી કર્યું, હિન્દુએ કાયદાનો માર્ગ પસંદ કર્યો છે। અમે કોર્ટમાં જઈ રહ્યા છીએ, કોર્ટના માર્ગે એમને જવાબ આપીશું, અને જે કંઈ લેવાનું થશે એ કોર્ટના માર્ગેથી લેશું। આપણી સાથે કાર્યक्रम जोड़े गया है सहल कुरैशी के जो एक मुस्लिम अग्रणी है। सहल जी, ये जो अश्लील पोस्ट हुई है उसके ऊपर आपकी प्रतिक्रिया क्या है, और जो विशाल जी ने कहा है उसके ऊपर क्या प्रतिक्रिया आपकी? देखिए, विशाल जी ने जो कहा ये सिर्फ बड़ी बड़ी बातें करते हैं कि मुस्लिमों ने कभी ये नहीं किया। पूरी दुनिया ने देखा कि किस तरीके से गुंडई करके बाबरी मस्जिद को शहीद कर दिया गया। तो आप भी बिना वजह की अच्छी अच्छी बातें मत करिए कि हमने कभी कोई मस्जिद नहीं तोड़ी, ये नहीं किया, वो नहीं किया। पूरी दुनिया ने देखा है कि किस तरीके से आपने गुंडई करते हुए देश को जो है वो दंगों की आग में झोंक दिया था, बाबरी मस्जिद को शहीद करके। सिर्फ हिंदुस्तान ने नहीं, पूरी दुनिया ने देखा था ये। और उससे पहले दुनिया ने ये भी देखा था कि 1948 में कैसे चोर की तरह चोरी छुपे आधी रात को घुसकर बाबरी मस्जिद के अंदर आप लोगों ने मूर्तियां रख दी थी। ये भी पूरी दुनिया ने देखा, और डॉक्यूमेंट में कोर्ट में ये तमाम चीजें थी। दूसरा, सुप्रीम कोर्ट ने कभी ये माना ही नहीं कि बाबरी मस्जिद जो है वो मंदिर तोड़कर बनाई गई थी। बाबरी मस्जिद का नहीं है, बाबरी मस्जिद का नहीं, ज्ञानवापी मस्जिद की जो शिवलिंग मिला है उसके ऊपर है, और उसमें भी जो पोस्ट की है अश्लील पोस्ट उसके ऊपर है। ज्ञानवापी मस्जिद के ऊपर भी नहीं, परंतु जो मुस्लिम अग्रणी और AIMIM के नेता के द्वारा ऐसी पोस्ट की हुई है, हिंदू धर्म की लागणी को ठेस पहुंचाने वाली पोस्ट है, उसके ऊपर एक बात बताइए, क्या पोस्ट की दानिश कुरैशी ने? वो पोस्ट एवी હતી કે આપણે ચેનલ પર પણ ન કહી શકીએ, અલાઉડ નથી, આઈ એમ सॉरी। देखिए, किसी भी मजहब का, चाहे हिंदू हो चाहे मुसलमान, किसी भी मजहब के खिलाफ किसी भी तरह की कुछ गलत बात नहीं की जानी चाहिए।
बिल्कुल, चाहे सोशल मीडिया पर हो, चाहे नॉर्मली पब्लिक, नहीं होनी चाहिए। किसी भी धर्म को ठेस पहुंचे ऐसी बातें नहीं होनी चाहिए। लेकिन यहाँ पर यह है कि सिर्फ दानिश पर ही लागू नहीं होना चाहिए कानून, दिनेश पर भी वही कानून लागू होना चाहिए। इस बात का भी ध्यान रखा जाना चाहिए ना। दानिश ने खुद कहा तो उसको आप पूरा एकदम से वो कर लेंगे आप। दिनेश कुछ कहेगा तो नहीं कोई बात नहीं, दिनेश ने कहा है तो कानून तो दिनेश और दानिश दोनों के लिए बराबर है ना। आप ये कहना चाहते हैं कि दानिश के लिए अलग कानून है, दिनेश के लिए अलग कानून है? नहीं, ऐसा नहीं होना चाहिए। इस देश के संविधान ने कहा कि जो कानून दानिश के लिए है वही कानून दिनेश कोई भी के दिनेश लिए ने है। अल्लाह तो के दोनों के लिए साथ कानून कोई होना अश्लील चाहिए। चीज नहीं जोड़ी होगी, अल्लाह के साथ कोई अश्लील चीज या उसके नाम की ऐसी पोस्ट नहीं की होगी कोई भी दिनेश ने, जो एक दानिश ने की है। अरे मैडम रामनवमी के जुलूस के गाने देख लीजिए, आप सुन लीजिए। अल्लाह भी राम राम चिल्लाएगा, अल्लाह भी ये करेगा, अल्लाह भी सर झुकाएगा, मुल्ले और कटोरी तमाम चीजें कही जाती है रामनवमी के આ जुलूस के પોસ્ટમાં જે अंदर। જે वीडियो के શબ્દનો अंदर વપરાશ लोग કર્યો अपने છે गाने ને बजाते એ हुए હું અત્યારે કહી कार्रवाई નથી हुई શકતી उनके એવો खिलाफ। શબ્દ છે। क्यों कार्रवाई नहीं हुई उनके खिलाफ? क्योंकि वो हिंदू थे इसलिए कार्रवाई नहीं हुई વિશાલભાઈ उनके શું खिलाफ। કહેશો? वो दिनेश का વિશાલભાઈ छोड़ दिया गया, ये दानिश का पकड़ लिया गया। क्या बात ઓકે करती है आप? मैं बात સહલજી कुछ नहीं कहूंगा। સહલજી ओके વિશાલભાઈ શું કહેશો? જી होनी चाहिए, कानूनी कार्रवाई होनी चाहिए, लेकिन अगर दानिश पर हुई है तो दिनेश पर भी होनी चाहिए। ये मेरा कहने का मकसद है मैडम। કોઈ मैं ભગવાન અલ્લાહની સાથે કોઈ અશ્લીલ શબ્દનો ઉપયોગ નથી કર્યો, એની મર્યાદા એને ખબર છે। વિશાલભાઈ અત્યારે હાલ કોઈ દિનેશે એવી ટિપ્પણી કરી હોય અને તમે એની વિરુદ્ધમાં કેસ નોંધાયો હોય તો એક બતાવો। સૌથી પહેલા તો આપણે મુદ્દો એ ચર્ચી રહ્યા છીએ કે એક ભાઈએ, મારે એનું નામ પણ નથી લેવું, એક ભાઈએ અમારા દેવ વિશે, મહાદેવ વિશે, હિન્દુ ધર્મના સૌથી મોટા જે દેવ કહેવાય છે મહાદેવ છે, મહાદેવનું પ્રતિકાત્મક સ્વરૂપ છે। શિવલિંગ જે કહેવાય છે ને, જે પ્રતિકાત્મક, પહેલા શિવલિંગ શું છે એ વસ્તુ સમજવી પડશે। શિવલિંગ છે પ્રતિકાત્મક વસ્તુ છે, ત્યાં કોઈ મહાનુભાવ, કોઈ વ્યક્તિ અને કોઈ સ્થાન વિશેષની વાત નથી। શિવલિંગ એવી વસ્તુ છે કે જેને જીવનની રચના અને જીવનના ઉદ્ગમનું સ્થાન ગણી અને એ પ્રમાણે પ્રતિકાત્મક રૂપે પૂજીએ છીએ। તમે એક એક્ઝામ્પલ આપું છું કે ચાર્લી હેબ્ડોમાં એમણે એક કાર્ટૂન બનાવ્યું હતું। હવે મોહમ્મદ સાહેબનું તો ક્યાંય કોઈ ચિત્ર નથી, ક્યાંય કોઈ પિક્ચર નથી, પણ આખી દુનિયાનો મુસ્લિમ સંપ્રદાય કેવી રીતે સમજી ગયો કે આ કાર્ટૂન એમનું જ છે? આ એક પ્રતિકાત્મક છે। તમારા પ્રતિકાત્મક તથ્યને સમજવાની જરૂર છે। આ વ્યક્તિએ હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે, આ વાત એની છે અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ। હા, જો કોઈ દિનેશ આવી પોસ્ટ કરે છે ને મુસ્લિમ ધર્મ વ્યક્તિ, તો દિનેશ પણ એમાંથી બાકાત ના હોવો જોઈએ। અત્યારે કોઈ દિનેશ આવી પોસ્ટ કરી હોય, मैं भी तो वही बात बोल रहा हूँ कि कार्रवाई दोनों तरफ करिए। एक नफरत का અશ્લીલ પોસ્ટ કરી છે તો એના પર પણ કાર્યવાહી થશે। बकवास करता है, आज तक उसके खिलाफ कोई कार्रवाई नहीं हुई। धर्म संसद में खड़े होकर તો તમે ફરિયાદ કેમ ન નોંધાઈ? જો કોઈ દિનેશે કરી હોય, तो कानून જો सबके કોઈ लिए है ना। દિનેશે આવું કોઈ અશ્લીલ કર્યું હોય તો તમે કેમ આવી રીતના આક્રોશ ન ઠાલવો ને ફરિયાદ ન નોંધાય? और मैं ये कहता हूँ जो गलत कहता हूँ उसके खिलाफ कार्रवाई हो, बिल्कुल होनी चाहिए कार्रवाई। તમે ફરિયાદ કેમ નથી નોંધાવી? આ વસ્તુ થઈ તો ફરિયાદ નોંધાઈ ને ધરપકડ થઈ છે। સહલભાઈ, આ જે પોસ્ટ કરી છે, બરાબર, આ અશ્લીલ પોસ્ટ કરવાથી સાબિત શું કરી રહ્યા છે દાનિશભાઈ? अरे मैं वही बोल रहा हूँ ना मैडम कि अगर गलत किया है तो कानून के तौर पर कार्रवाई होगी और होनी चाहिए कानून के मुताबिक कार्रवाई, चाहे कोई भी गलत करे। कानून अपना काम करेगा ना अगर गलत कर रहा है तो। આ પોસ્ટ છે મુસ્લિમ સમાજ એનાથી કેટલો સહમત? કારણ કે દાનિશભાઈ મુસ્લિમ અગ્રણી પણ છે જોડે જોડે, અને સમાજ એમને એક ઉદાહરણ સ્વરૂપ, એક પ્રેરણા સ્વરૂપથી લે છે। મુસ્લિમ સમાજ કેટલો અને આપ કેટલા સહમત છો આ પોસ્ટથી? देखिए, प्रॉफिट मोहम्मद ने भी हमको, मुसलमानों को और इस इंसानियत को, इंसानों को ये बताया कि हर मजहब की बराबर, किसी भी धर्म का कोई साधु संत है या कोई भी है, उसकी इतनी इज्जत करो जितनी अपने धर्म की इज्जत करते हो आप। तो इसमें गलत किया है बिल्कुल। कोई मुसलमान कभी ये बर्दाश्त नहीं करेगा या कोई मुसलमान ये नहीं करेगा कि दूसरे के धर्म को नीचे दिखाने की कोशिश कभी कोई नहीं करेगा और करना भी नहीं चाहिए। और इसी तरीके से मैं बोल रहा हूँ, हर एक धर्म की मैं बात कर रहा हूँ, सर्वधर्म संभाव की मैं बात कर रहा हूँ। हर धर्म को एक दूसरे धर्म का કહેવા માંગશો? દાનિશભાઈએ એવું કહ્યું કે સર્વધર્મ સંભાવની વાત કરે છે। ઇસ્લામમાં, કુરાનમાં વાત તો લખેલી છે સર્વધર્મ સંભાવની, પણ હાલનો જે સમાજ છે અહીંનો, ભારત છે, આ એશિયા ખંડનો અને ભારતમાંથી છૂટા પડેલા ભારતીયો જે બીજા દેશમાં જતા રહ્યા, અત્યારે બીજા દેશ છે, પરંતુ ભારતીયો જતા આપણા જ ભાઈઓ હતા અને 99% મુસ્લિમો છે ભારતમાં હિન્દુમાંથી કન્વર્ટ થઈને જ બનેલા છે। પણ જે પરિચય પાછલા 100 વર્ષોમાં એમણે સર્વધર્મ સંભાવનો આપ્યો છે અને એની પહેલાના મુઘલ કાળમાં અને 7મી સદીથી હિન્દુસ્તાનમાં આવીને આક્રાંતાઓએ જે સર્વધર્મ સંભાવનો પરિચય આપેલો છે ને, એના પુરાવાઓ આખા દેશમાં પથરાયેલા પડ્યા છે। विशाल भाई, एक मिनट रुकिए विशाल भाई। आजादी के बाद, ठीक है ना,
जो भी अब कानून यहाँ का रहा, जो संविधान यहाँ का रहा, क्या आप उसको मानते हैं? बिल्कुल मानते हैं, क्यों नहीं मानते? तभी तो हमने कंप्लेन की, कानून बना था, तो हमने कंप्लेन की, हमने राम मंदिर भी लिया है, वो कोर्ट के रास्ते से लिया है, न्याय के रास्ते से लिया है। मानिए उसको, 1991 के कानून को क्यों नहीं मानते आप? और अब बात करते हैं आक्रांता સવાલ ભાઈ, કોઈ કાનૂન કે કોઈ સંવિધાન એવું કહે છે કે આવી રીતના બીજા ધર્મના આપણા પરમ પૂજ્ય ભગવાનની સાથે આવી અશ્લીલ બાબત જોડવામાં આવે? जो कानून बना उसके मुताबिक बात करिए आप। 200 साल पहले, 500 साल पहले क्या हुआ, छोड़िए ना आप उसको। नहीं तो जज साहब नहीं आप તમે 1951 ના કાયદાની વાત કરી, તમે જવાબ તમે 1951 પરમ પૂજ્ય ભગવાન પર અશ્લીલ એમની જોડે એમની અશ્લીલ બાબતો જોડવામાં આવે, આવી રીતના પોસ્ટ કરવામાં આવે? 70 साल में जो कानून बना, जो संविधान बना, उस पर बात करें ना आप। 200 साल પૂછું છું સવાલ ભાઈ, बात करिए कानून सवाल भाई, कानून के तहत ज्ञान बाबी ने मस्जिद का, ये कानून ने कहा कि ज्ञान बाबी ने मस्जिद का મુદ્દો નથી આ મુદ્દો છે અશ્લીલ પોસ્ટ જે કરવામાં આવી છે કે મુસ્લિમ અગ્રણી દ્વારા, એનો મુદ્દો છે આપણે જ્ઞાનવાપી મસ્જિદને આમાં ન લાવીએ. અને સવાલભાઈ મેં એક સવાલ પૂછ્યો છે કે સંવિધાનની વાત તમે કરી રહ્યા છો, તો સંવિધાન કે કાનૂન એવું કહે છે કે કોઈ બીજા ધર્મના मस्जिद रहेगा, तो आपको मिर्ची क्यों लग गई? મસ્જિદનો મુદ્દો છે જ નહીં અત્યારે. સવાલભાઈ મસ્જિદનો મુદ્દો નથી, અત્યારનો મુદ્દો એ છે કે એક મુસ્લિમ અગ્રણી દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાય એવા મહાદેવ પર અશ્લીલ વાત કરી છે અને એ કોઈ પણ હિન્દુ સહન નહીં કરે. શું લાગી રહ્યું છે વિશાલભાઈ અત્યારે કે આ માત્ર ને માત્ર થોડી પોપ્યુલારિટી गेन કરવા, સમાચારમાં આવવા માટેનું હોઈ શકે? अरे देखिए, दानिश तो हमेशा डिबेट में बैठे, उन्हें विशाल भाई ने मैं प्रश्न नहीं है, वो ऑलरेडी बैठे रहते हैं डिबेट में। उन्होंने गलत किया, अगर जो गलत है कानूनी कार्रवाई होनी चाहिए, मैं काम अदा कर रहा हूँ। ओके, अगर दानिश ने संविधान के मुताबिक कानून के गलत है तो बिल्कुल कार्रवाई होनी चाहिए। चाहे विशाल गलत करे, चाहे दानिश गलत करे, चाहे दिनेश गलत करे, कोई भी इस देश के अंदर गलत करता है, बिल्कुल कानूनी मुताबिक होनी चाहिए। પ્રશ્ન પૂછ્યો તો કે આ પોસ્ટથી આપ કેટલા સહમત છો? કેટલા સહમત છો આ પોસ્ટ? मैं बोल रहा हूँ ना, किसी भी धर्म को ठेस पहुंचे ऐसी किसी भी पोस्ट का मैं विरोध करता हूँ। मैं साफ बोल रहा हूँ, किसी भी धर्म को। ઓકે ઓકે વિશાલભાઈ, શું લાગે છે આ થોડોક ભાવ મળે, બ્રેકિંગ ન્યૂઝમાં આવે, એના માટે આ કંઈક પ્રમોશનલ એવું કંઈક લાગી રહ્યું છે? 100%ની વાત છે. દાનિશભાઈને આપણે ઘણી બધી ડિબેટોમાં જોયેલા છે. પહેલા મુસ્લિમ અગ્રણી તરીકે આવતા હતા અને છેલ્લા થોડા સમયથી AIMIM ના પ્રવક્તા તરીકે આવે છે, એટલે રાજકીય પક્ષમાં જોડાયા છે. એમનું રાજકીય હાઈપ મેળવવા માટે, પ્રસિદ્ધિ, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એમણે આ કૃત્ય કરેલું છે. શું કહેશો સાલભાઈ, શું કહેશો? लेकिन मैं विशाल भाई की बात से सहमत नहीं हूँ। जो इंसान 24 घंटे में 8 घंटे टीवी डिबेट में बैठता होगा, उसको प्रसिद्धि और मीडिया आने के लिए क्या उसको कुछ करना पड़ेगा? ये पोस्ट नहीं करने के बावजूद भी दानिश जो है 24 घंटे में से 8 घंटे डिबेट में बैठते थे, और आप ये बकवास कर रहे हैं कि नहीं, उनको प्रसिद्धि लेने के लिए, मीडिया में आने के लिए वही काम कर रहे हैं। जो बंदा हर आधे घंटे में, 1 घंटे में टीवी डिबेट में और हर चैनल पर बैठता है, वो नेशनल चैनल पर, इंग्लिश चैनल पर, हर चैनल पर दानिश कुरैशी डिबेट में बैठता है, આટલી બધી ચેનલમાં દાનિશભાઈ આવે છે, આટલી બધી ચેનલમાં દાનિશભાઈ આવે છે, એમના મંતવ્યો રજૂ કરતા હશે, બરાબર, પરંતુ આ અશ્લીલ પોસ્ટ કરવાનું કારણ આપને શું લાગી રહ્યું છે? देखिए, मैंने कहा ना कि इसके पीछे की वजह क्या है वो तो दानिश ही बताएंगे। कार्रवाई हो रही है, पुलिस और जो भी अपना काम कर रहे हैं, कानून के मुताबिक कार्रवाई होगी, कानून के मुताबिक उनके वकील है वो जवाब देंगे। उनका जवाब मैं कैसे दे दूं कि उनके दिल में क्या था या क्या उन्होंने पोस्ट किया? આ દેશમાં ઘણા બધા રાજકીય પક્ષોના ઘણા બધા ખૂબ પ્રસિદ્ધ પ્રવક્તાઓ થયેલા છે અને અત્યારે પણ છે. ભાજપના છે, કોંગ્રેસના છે, AIMIM ના પ્રવક્તાઓ પણ છે, રાષ્ટ્રીય પ્રવક્તાઓ પણ છે, પરંતુ ક્યારે કોઈ આવીને ઇસ્લામ વિશે, પૈગંબર સાહેબ વિશે કે અલ્લાહ વિશે કોઈ અભદ્ર ટિપ્પણી કરી નથી. એટલે આ કરી એનું કારણ જ આ છે કે એમની માનસિકતા દર્શાવે છે. ઓકે, વિશાલભાઈ, હવે જે રીતના હિન્દુ સંગઠનોમાં રોષ છે, આગળ કેવી રીતની કાર્યવાહી કરવાના છે? એમની સામે એમને હવે અરેસ્ટ થયેલા છે. વાસણાથી એમની ઉપર એક કેસ થયેલો છે. આ સિવાય હિન્દુ સંગઠનો સાથે મળી અને અમે અમારો લીગલ અભિપ્રાય લઈ રહ્યા છીએ અને આને અમે કોર્ટ સુધી લઈ જઈશું અને જેલના પાછળ સહ્યા ગણાવશું. જેટલું થશે એટલું કાયદાકીય રસ્તે અમે આગળ વધીશું આ માર્ગે. ઓકે, સાલભાઈ, એક બાજુ આપણે જોયું છે દાનિશભાઈ પણ તેમની ડિબેટમાં હંમેશા ઇસ્લામને બધાની વાત કરતા હોય છે. હવે આ જે આવી અશ્લીલ પોસ્ટ બીજા ધર્મની લાગણી દુભાય તેવી કરી છે, ઇસ્લામ આવું શીખવાડે છે? मैंने आपसे पहले ही कहा ना मोहतरमा कि इस्लाम कभी भी किसी भी धर्म को नीचा दिखाने की बात नहीं करता है।
मैं खुद भी कहता हूं कि किसी भी धर्म के खिलाफ कोई पोस्ट या कोई बयान नहीं होनी चाहिए। હંમેશા રામનવમીમાં કેમ આવી રીતના શોભાયાત્રા પર હુમલા થતા હોય છે? हाँ, तो रामनवमी के गाने भी सुनाइए ना अपने चैनल पर आप। अल्लाह भी चिल्लाएगा, मुल्ला काटे जाएगा, ये मुल्ला भी सर झुकाएगा, राम राम, ये सुनाइए ना आप सारी चीजें। फिर ये भी कि रामनवमी की यात्राओं में किस ઇસ્લામનો ઇતિહાસ આ દુનિયામાં છે, ક્યારે તલવાર ક્યાં આગળ વધ્યો નથી। के ऊपर उसका मीनार दिया जाए और उसका झंडा लगा दिया जाए, क्या ये सिखाया है भगवान राम ने? भगवान राम भी उनके वो भी दुखी होते होंगे कि ये सब क्या हो रहा है, हिंदुत्व के नाम पर क्या कबाड़ा कर रहे हैं देश का आप लोग। આવી રીતના અશ્લીલ પોસ્ટ કરવામાં આવે સોશિયલ ભગવાન રામે મીડિયામાં, શું શીખવાડ્યું તો ખબર નથી। સામાજિક ઉદાહરણ ભગવાન રામે સ્વરૂપ શું શીખવાડ્યું તો ખબર નથી, પણ કુરાને શીખવાડ્યું છે। દેશમાં ખૂણે ખૂણે મંદિરો તોડીને એની ઉપર મસ્જિદો બનાવી છે। આ कहाँ પ્રમાણ सिखाया છે। कुरान में बताइए विशाल भाई, कुरान को पहले पढ़िए, उसके बाद में कुछ बात बोलिए उस पर। जिस चीज का आपको नॉलेज नहीं है, जानकारी नहीं है, उस बारे में टिप्पणी ना करें आप। ઓકે पहले कुरान को पढ़िए, उसके बाद बात करिए आप। ઓકે ભાઈ હકીકત પઢવાની જરૂર નથી। દેશમાં જગ્યાએ એના પ્રમાણો છે। જગ્યાએ એના પ્રમાણો છે। જગ્યા મંદિરની ઉપર બનાવેલા છે। कुरान में क्या लिखा है? કુરાન બીજા ધર્મની લાગણી દુભાવે એવી પોસ્ટ કરવાનું કહે છે। विशाल भाई बताइए, कुरान किसकी किताबें बताइए आप? જે શીખવાડ્યું છે દાનિશભાઈએ કહ્યું, किसकी किताबें बताइए ना आप, किसकी किताबें कुरान? શીખવાડ્યું છે દાનિશભાઈએ કહ્યું, એનું પ્રદર્શન કર્યું। अरे आप बताइए ना, आपको जानकारी है ना, कुरान किसकी किताबें बताइए आप। नहीं ना जानकारी आपको? વાત એ નથી, વાત એ છે કે જે માણસ કુરાનનું આટલું પાલન કરે છે, કુરાનને આટલી વાંચેલી છે, કુરાનનું આટલું નોલેજ છે, કુરાન આવું શીખવાડે છે। भाषणबाजी न करें आप। વાત એમની નોલેજની નથી, વાત એ માણસના નોલેજની છે કે જેણે કુરાન આખી વાંચેલી છે। અને ભગવદ ગીતા એવું શીખવાડે છે કે ઉદાર ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ। અમે આવકાર્યા છે દુનિયાભરના લોકોને, દુનિયાભરની પ્રજાતિઓને, દુનિયાભરના ધર્મોને ભારતમાં આવકાર્યા છે। અમે ક્યાંય તલવાર લઈને બીજા દેશો ઉપર ગયા નથી, પણ અમે જે આવકારે ને ખુલ્લા મનથી અને जय श्री राम को वरना मार ली जाओगे, दाढ़ी काट ली जाएगी, दाढ़ी काट ली जाएगी। जय श्री राम बोलो वरना मार ली जाओगे। पूरी दुनिया देख रही है आपका सर्वधर्म समभाव, पूरी दुनिया देख रही है किस तरीके से आपने मस्जिद को शहीद सर्वधर्म समभाव, किस तरीके से राम राम बुलवाकर આપણે ના જઈએ, એ બધી જૂની વાતો પર આપણે ના જઈએ। અત્યારે જે આપણે મુખ્ય ચર્ચા કરી રહ્યા હતા, ઓકે ઓકે સાલજી, સમયની મર્યાદા નડી રહી છે, આપણે આ ડિબેટને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે। જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, દાનિશ કુરેશી દ્વારા એક મુસ્લિમ અગ્રણી હોવા છતાં પણ જે આટલી અશ્લીલ પોસ્ટ કરવામાં આવી છે, હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે, હિન્દુ સંગઠનો દ્વારા આ અંગે જે ફરિયાદ નોંધાવવા પામી છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી પણ થશે। ત્યારે મુસ્લિમ સમાજ કેટલું સહમત છે, તેમનો શું મત છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે હાલ ડિબેટ છે કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કરે એવું લાગી રહ્યું છે। ત્યારે સમયની મર્યાદા છે, ટુ ધ પોઈન્ટને સમાપ્ત કરવાનો છે। બંને મહેમાનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા હતા, ખૂબ આભાર। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટને સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા, નમસ્કાર।